જ્યારે હોય ત્યારે ટકટક જ કરતા હોય છે. કોને ખબર એને હું વાંધો હશે. શું થયું? હું એકલી એકલી બડબડ કરે છું? આમ જો ને બા ખોટે ખોટે ટકટક જ કરતા હોય. વાસણ ઉટકે કે આવા વાસણ નો ઉટકાય, કચરા કાઢું કે આમ કચરા નો કઢાય, પોતા મારી કે આમ નો પોતું માર્યું, રસોઈ કરું તો કે મીઠું ઓછું નાખ્યું, મરચું ઓછું નાખ્યું, બધી વાતમાં ટકટક ટકટક. અને તમે પાછા કઈ કહેતા નથી. તમારે કેવું ન જરાય ખોટા ટકટક કરે છે? એમાં શું કહેવાનું હોય? તમારા માવતર જયારે તમે ત્યાં રહેતા ત્યારે તમને કોઈ કહેતા નહીં, ટોકતા નહીં? ઓલી વસ્તુ આમ કરવાની, ઓલી વસ્તુ આમ કરવાની, ઓલી વસ્તુ આમ મેકવાની, એ તમને કોઈ નહોતું કહેતું? શીખવાડતા હતા ને? અહીંયા તને બાઈ એમ કીધું કે આ વસ્તુ અહીંયા મેકી દે, આ વસ્તુ અહીંયા મેકી દે, તો તને હું ખોટું લાગી ગયું? આમાં કેવું હોય કે આપણે તો લગ્નના 30 વર્ષ થઈ ગયા છે ને બા તો છે ને ઘરડા થઈ ગયા છે ને બાને છે ને બોલવાની ટેવ પડી ગઈ છે ને તારે છે ને એની યારે કઈ રીતે રહેવું ને એ તારે શીખવું પડે. હવે એની ઉંમર થઈ ગઈ છે ને એ નાના છોકરા જેવું વર્તન કરે ને તું ગમે એવું સારું કામ કરીશ ને તો એ છે ને ટકટક કર્યા જ રાખશે ને તું એની યારે કઈ રીતે તારે વાત કરવી ને એ તું શીખી લે, બીજી કાંઈ વાત નથી. હા, ઈ વાતે તમારી સાચી. હવે હું ખોટું નહીં લગાડું બસ, અને તમને કાંઈ નહીં કહું. હવે છે ને બહાર હું સમજીને વાત કરીશ.